બોલ ભત્રીજા. પણ આપણે આયતા ને આયતા રખીને તો મરી જાવું, કશું કામ ધંધો કરતા નહીં, ચોરીઓ કરીએ ને આ કરીએ ને પેલું કરીએ ને એમાં આપણી જિંદગી પટી જાય. આપડે કોઈક નવું વિચારો કે તમે એ વાત તે તારી સાચી. હમણાં તો કશા મરખાઈ આવતી નહીં આપડે. હમણાં કશું ઠેકવાનું પડતું નહીં આપડે યાર. મારે એક મગજમાં આઈડિયા હા, પણ બોલો ને. જો તું તૈયાર હોય ને મહેનત તાર કરવી પડશે. મહેનત તો ફૂલ કરું. બોલો ને. આપડે ભેંસનો તબેલો ચેવો રે હા? ભેંસ નો તબેલો કરવો હા. તો આપડે ભેંસે જોઈ લાવશું પેલા. ભેંસે તાર કાકો બેઠો હોય ને. એવું હા? હો ગમે તે હેડો તાન રેડી આપણે માર દે. તબેલાનું કરીએ. હેડો તબેલાનું કરીએ, પણ આપડે નજરમાં કોઈ બોર ને હોવું જોઈએ ને, જમીન ને વાવવા માટે ઉધેડ કોઈ આપે એવું. એક ઓળખીતો હોય ને, એ આપણને તબેલો નું એક વાત કહેતો હતો કે આપડે બધું આલી જ દેવાનું હોય એમની બેઠું. તો જેમ બને એમ ખટકો રાખજે ભાઈ, બીજું કોઈ લઈ ના જાય હો. જોવા જવું આપડે. હા હેડા જઈએ. તો હેડો તાન આપડે એક ઓટો મારતા આવીએ હોય તો એ લે હેડો. હેડો. હા રહ્યો જોવો કાકા તબેલો હોય દેખાયા. ભત્રીજા તું બહુ ઉસ્તાદ નીકળ્યો હો તાર કાકા કરતી. તાણ હું મારી તો તાર મૂર્ખો સમજતો હતો, પણ તું જબરજસ્ત જમીન લાવ્યો. જમીન તો જોવો ઠેઠ 6-12 વીઘા જેવી દેખાય. એટલે તો આપડે ના પણ તો આપડી કિસ્મત ભૂલી જાય હો. જવું જોવા જવું. હા હેડો જઈએ હેડો. લેવડો હારી શેડું. તાર નીકળ્યો હો ભત્રીજા. તાણ મારી તો વાતો જ થાવી નહીં કાકા. હા હું તો તાર મૂર્ખો સમજતો હતો, પણ તું તો એકદમ મગજ વાળો નીકળ્યો હો. આ બધી જમીન વાયેલી બધી આપણને ના ત્યાં. હું કહું પડી જાય ને ભત્રીજા. હું નહીં બેઠો કાકા, તમે કોણ ટેન્શન લો. બેસવાનું તો ટેન્શન ના લેતો. આ તારો કાકો બેઠો હોય ને બસ તાર આ તો હું સંભાળ લઈએ મારી રીતે. બસ તાર. એવું કેવું બધું વાયુ, પણ અમે જોવો તો ખરા તમે. હા હા આવો હોનાનો કટકો કેવાય ભત્રીજા. આ તબેલો રહ્યો, પેલો હમો બો રહ્યો, પછી આ વાઢેલું આ વાઢવા બધું આલી જ જવાનું બેઠું. હા ભાઈ વાહ, મારો ભત્રીજો કેટલો દિવસ ઉભા થયા કરે લેવો હો. તાર તબેલો જોતા આવીએ પેલો. હા હેડો. આ ઓયડી ને બોયડી આપડે રાત બાદ રહેવું હોય તો ચિંતા ના રે. આ પૂળા છે તારા મગજમાં હારો ભત્રીજા વિચાર આ મંડ્યો. જોજો આ રહોડું બહુ આપડે કોઈ ચિંતા જેવું નહીં. નાયવું બાયવું બધું હોય છે આપડે. આ વળી ચિયો ટપક્યો ખરા બપોરે તારે વળી જો આ ખાટલો છે, પૂળા છે. રાકેશભાઈ તમે વાયો? ઓ હું જ છું. બે આ મારા કાકો આયા. બે ભત્રીજા બે બંગલી બેહો. તમે બેહો, હું તો બેહું. હા, પાણી પાણી પીવો પીવો ના પીવો. પોણી હાલત પીને આયા. આપણે વાત કરી લો કાકા, જે કરવાની હોય તમારે. જગ્યા રાખવાની છે તમારે, આપવાની આ તબેલાની. ઓ અમાર તબેલાની જગ્યા તો હાલવાની જ છે. અમારા ભત્રીજો લઈને આવ્યો આમાં અમને સમાચાર મળ્યા હતા કે એમને થાય એવું નહીં, અને કે એમને નોકરી લાગી વ્યવસ્થિત, એટલે કે મારે એકલા થાય એવું નહીં. એટલે હું મારા કાકાને કીધું કે આપણે હેડો એકલા જતા આવીએ. ના બરોબર, મારે નોકરી લાગી એટલે હારું બધી બાજુ પોકી નહીં વાત વાળા સાચી છે તમારી. ઉધેડ હાલ દઉં જમીન આ બધી. બેસો તો હું લાવી દે. એટલે તમારે ભેંસો જ લાવવા દે. આ તબેલો હ, પેલી ઓયડી પણ હ, ટોકન બોર હ, આ બધા ખેતર 3-4 વીઘાનો પટ્ટો આખો. એવું એ હોવ. આ જગ્યા તમારી છે બધી. હા બધી મારી જ છે. બોલો કિંમત તાર. કિંમત ઉધેડ ના જો 2 લાખ રૂપિયા રાખ્યા. સમજી કો સમજી કો. સમજીને હવે તમને કેટલા પોહાય? અમન તો 10 લાખ રૂપિયા કઈ ગયા, વજન નહીં કેવા. એક વાત કહું સાઈડમાં જઈ. પંકજ બે અમે આવ્યો હતો આપણે લઈ જ દેવાનો તબેલો, બાકી મેળવાનો જ નહીં. હા તમે જતા આવો. કશો વાંધો નહીં. બોલો કાકા. ભત્રીજા. હા પણ મેં તને દર ભણાયો ગણાયો હા નતું. હા કાકા પણ ચમ માર કરો. એટલે તારા કાકા નું વેચાઈ મારે તને ખબર પડે હા. ચમ 50 લાખ આપણે બેને કદી જિંદગીમાં જોયા હા. 50 લાખ? ત્યાં પેલો 2 લાખ ને 50 લાખ એટલે શું થયું? એવું હા? તારી ને મારી બે પેઢી આગળની પેઢી નીકળી જાય. તો તમારે જે કહેવાના કહી દો, મને તો ખબર પડતી નહીં હોય ભાવતાલમાં. તારા કાકા જેવું રાખ. તારો કાકો ભણે નહીં પણ ગણ્યો હા. આ રેડો પટાઈ દઈએ. બોલવામાં તું તારી જીભ અફડી નાખજે ને. તારો કાકો હે ને વેચે પૂરું નહીં થાય કશું. કશો વાંધો નહીં. બોલો. આ બધે ઉધરે લઈ જ લેવાનું, આપણે કશું છોડવાનું જ નહીં હોય કણ. બોલો પંકજભાઈ, તમારી જમીન દોઢમાં નક્કી કરી અમે. હા બરોબર. 50 2 દાડા પૈ આપીશું ને લાખ ને વરા પૈ આપીશું. સારું પાક થાય પછી. આ વાંધો બધું નહીં આપડે. આ બધું વેકાય પાક બાક એટલે પછી આલીશું ભેંસનું દૂધ. માર ભત્રીજું હોય ને તમારી જમીન નું જોવું નહીં પડે. ડબલ હાથો છે તમારે કરતી. એ તો એમને ખબર હે. આપડે પૈસાની તેવી નહીં કોઈ. આપડે આ ખાલી હચવા એટલું જ મહત્વનું હ. તો બીજા કોઈ રાખતા નહીં તાર અમે. ના, ના. તમારે વિશ્વાસ છીએ. ના કશું વાંધો નહીં. આપણે એમને લઈ જ લેવાનું, બેઠે બેઠું કોઈને કહેવાનું જ નહીં. ને બોલવું જેવું બોર જોવા જવું અમાર. લે હળો બોર ને બતાવી દો. તબેલો બબેલો આ તબેલો જ છે આવ્યો આપડે. હવે બોર બતાવી દો. પેલા ખેતર પટ્ટો બતાવી દો હવે આપડે. લાઈન ને બતાવી દો ને એટલે બોરનું એટલે
અમારે જે ક્ષેત્રમાં પાણી વાળવાનું હોય છે. ચાલો તાન. તમે એકતા નો હું આવું મેળા ચાલો તાન, ઉતાવળા. કાકા લો એનો તબેલો જોઈ લો. આ જો ભેંસો પાણી પીવાનું એ હ ને ખાવાનું નાખવાનું એ હ બધું બનાવેલું હ. હાલ તો અમારા વિચારમાં બે ભેંસું ને બે ગાયો હો, અમે લાવીશું. અને આ તો પ્રગતિ થાય નહીં, અમે લાવી જઈશું. કશો વાંધો નહીં આપણે તો ના હ. આ પૂરા યાદ દેવાના મન. હા હો બધું આ પાક ને પાક બધું આલી જ દેવાનું હ. વાહ ભાઈ વાહ. આ ઓળ્યું બોલ્યું જેવું જ કરે ને પાછું. બધું આ રવડી હ બધું એવું અમે પૂરા પડ્યા હ. હા પંકજભાઈ, હા બોલો. કોઈ બજાર બજાર તો થતો નહીં ને કોઈ? ના એવું કશું નહીં આપણે ચિંતા કોઈ કર્યા જેવી નહીં. ચોરી બોરી ને તો કઈ એવું કઈ હા નહીં ને? કશું જ નહીં. બસ અમારે આવું જો હવે ભત્રીજો બે ને પ્રગતિના પંથિયામાં લાગી જ જાઉં. જો આ એરંડા વાયેલા હો આમાં એ આપણું જ છે. એવું એમ? હોવા અને આ રાયડો ને વાયેલો હ. અલ્યા ભત્રીજા, હા કાકા. ઓર તો હારો હો. એવું હા? બધું અલ્યા ભત્રીજા પડે આ પર હું તો પાયલોટ છું યાર. આવો તો નહીં કાકા કોઈ. એવી રીતે ના ચડાય. ઓમો નો અમાર આયરો રહી ગયો. ઓય બેસ્યો હાચવા આવો, આમાં બીજું કોઈ વધ્યું નહીં. જોઈ લો પોણી બધી. ના હવે એવું સારું પણ નહીં કોઈ. અરે આખી જિંદગી આપણે નાયા જ છે, આમાં તો સારું વિચાર કર, પ્રગતિના પંથે ચડવાનું. એવું હા? ઓવા ચોકડા બોકડા કેવો કાકા જોજો. એ જોવાના નહીં. તાણ એ જો અંદર કોકના માં અમે ખેતરમાં પોણી હ. અમે પાણી જાય રહ્યું. ઓવા ઓવા તો મને તો ખબર જ નહીં રહ્યું તો તાણ. હા ભત્રીજીઓ છે ખબર હે? હા વિચારે તો સારું વિચારે ને પછી ના મગજમાં પેલું દોઢો હે. તાણ ના કોક માઈ ના નાખતો આમાં લાઈન કુંડી પાડી. ના ના કાકો ના તો મારે. માથાનો ફરેલો છે ને કાકા કોઈ. ઓવા ચાલો તાણ ઉતરો હવે. ક્યાં ઉતરો હડા? જો આ શેડાઈ મોડી ને તે શેક પેલા શેડાઉ ની બધું આપણું જ છે હો. એવું આમ જોઈ લઉં. એટલે ભત્રીજા તો ચડી લે. ઓય કરંટ આવશે ભત્રીજા આ પેલું લાઈટ નું આવે એવું હા? ચોટી રહી ઉતર હા પણ કાકા જોવા તો દો પણ જોવું પડે આપડે. અને પછી ચોટી રહી લે ઓય ઉપર ચડીને જોકા સકનમાં જ ઉપર ચડી જાય. હા ચાલજો. હેડો લેડો તો કમ લઈએ. પગથિયું ખોટું ના લગાડતો અમે ના આગળ ના ચોટી રહી બીજું કોઈ નહીં એ માં તો તૂટી જાય ચાલશે. ભાઈ, હા બોલો. તમારે અચાનક ચોકમ બહાર જવાની નોકરી બોકરી લાગી જાય. આ મારા હારું વિદેશમાં જવાનું થયું આપડે પેલું કુવેત રહ્યું ને કન. હા નકા જમીન તમે કોઈ વાવા આપવાની હો. ના 3 લાખ રૂપિયા પગાર કીધું હોય એકી દાડાનો. તમારું તો ભગવાન આવી ગયા. એકી દાડા જવાનું ને એકી દાડા રજા. હા ઓને ભણાવે પણ આર્યો ભણવામાં ને પણ આગળ મારું ને નોમે કોમાય પાછું ભત્રીજા. હા તું આ પંકજભાઈ જેવું ભણ્યો હોય ને સ્વતારે તારે 3 લાખ રૂપિયા પગાર. અલ્યા કાકા તું એ ભણાવી જ નહીં ને અલ્યા. અલ્યા પણ કાકા હુકમ દેજો કરે પણ ભણાવું નહીં પછી બોલ કરો. આલ્યા કરે ને તારો કાકો થયું આ પંકજભાઈ હે ને એટલે મોન રાખું ને કબો ઝૂડી નાખે. હા રાજ્ય એટલે હેડ એમ હેડ. લેડો તો પેલા આ બેસી હેડો. સકનમાં જ આર્યો પંકજભાઈ અમારે સકનમાં જ બગાડો. ખોટું ના લગાડતો હો પાહો. તમારા ભત્રીજો બહુ તમારું વમું થઈ જાય હ. થાય પંકજભાઈ. હા ગમે તે લોકોને ઘણો મારો હોય તો મારો પ્રગતિના પંથેમાં ચડ્યા હોય ને એવું નહીં. ના જરૂર જ પડે ને બેહો લોકો એવું કરીએ માન નહીં જોવું પણ મારા ભત્રીજા બેન હે ને હા. બે આવું નહીં આખી જિંદગી બેહવા જ અમે 2 જણા ગાડી હે. અમે જે બેહવા લોકો કાકા, બેહો. ના બેહું નહીં. બેહો કાવા હા લો. ખૂબ દાડો આયા હન. ખાવાનો ટાઈમ થઈ ગયો બેહો ચા નહીં પીવી. મેળવા દે કે ભૂખ લાગી પીવો ચા ને ખાવું માં તો અરે તું બંધ થા. ભૂખ લાગી હ. તું રહેવા દે પંકજભાઈ મોડું નહીં કરાવતું રહેવા દે. ભણું નહીં કરાવ પણ મારે ખાવું યાર. પંકજભાઈ ચા નહીં મેળવી અમારે ઘેર રોટલા તૈયાર હે ને બધા ખાવાનું તૈયાર થઈ ગયું અમે જઈએ પછી આવીશું ભાઈ ચા પીશું. જવું જ છે. આવો જઈએ. આ તો પૈસા ના હોય એ વખત આપણે ખાવાનું મારતો રાખજો તાર. આવો 3 દાડા પછી તમારે મળીએ તાર. આ કશો વાંધો નહીં હેડો. આવજો આવજો તાર. હેડો. નક્કી કરી દીધું હવે કોઈ તમે જતા નહીં હો. હા ફાઇનલ. ના કદે રજની પડશે. ના યાર એક બે બોલે એટલે પતી ગયું. પછી વાંધો નહીં, આવજો તાર. હા કાકા હા બોલ ભત્રીજા. તમે પંકજભાઈ જબર ચડાવી દીધું હતું ને કોઈને હાલેવા લાગતા નતા આવી. ક્યાં ગોળ ગોળ કરી દીધા મેં. વાત સાચી છે. હવે ગમે તે તાર કાકા ભત્રીજા આપડે પ્રગતિના પંથે ચડી જવાનું હે. તું બોલે એટલે તૈયાર હોય આમ તો હું એકલો પડતો હતો પણ આમાં ભત્રીજો આવી ગયો ને તે જો ખાય બૂમ ના પડાઈએ તો વાર્તા પૂરી. હે કટકોરા ખેડ. હેડજો કાકા ઉતાવળા. કાકા કટલું આવી જજો હેડજો ફટફટ. ભત્રીજા હોય છે કોમ ખાવ વાત કહું. બોલો. હા કાકા વાત ઉઠી વાત પણ. તારો કાકાને કહી રાખવાન કરો હેડ. પણ ખાલી એ તો આડું જ કરવું હતું ને. ત્યાં પછી તને એક વાત હારી કહું હેડ. હો આપડે ભાઈબંધ હે અર્જુનભાઈ હા જઈશું હોય એમના જોડે જઈશું આપડે બે. ચોકણ વાય કણ.
હોય નાકા છે હેડ ને જતા જઈએ મેર પડી આઘું ના હોય યાર, પછી આપણે હેડી હેડીને થાકી જાઓ. તું હેડવાન કર ને અમે ને એક કમા તો તને ભૂખ ધ્યાન લે લાગી યાર. એનો ખાવાનું અને હમણાં કોક કરવું પડશે હવે. કોક હોય તો ખવડાવો કે પેલા હોય કઈ સેટિંગ થાય એવું તમારા ભાઈબંધ ના એકન કે જમણવાર રાખી દો ને કે અમે ભૂસ્યા આયા એમ કહી દેજો. એ તો અર્જુનભાઈ તો આ તો સાબા મેલાય છે હારું હેડો તાન. તો પેલા પંકજભાઈ ખવડાવતા હતા એકન ના કહી દેવાય તાન, એકન ના ખાઈ લો. પંકજભાઈ ખાધા વગર બેહી રહ્યા હતા તને કેમનું મોઢું જોઈ દીધું ચમ કેવું એ તો હતું ખાલી નોમનું જ કેતા કે ચા પીઓ તમ ચા પીઓ પુવાણી જેવો પોતામાં તું હેડ તને હારો ચાપો હેડ એવું? હા, એ સર ભેસણ દૂધ નો બહુ અર્જુનભાઈ તો જે કદી પીધો નહીં હોય એ વાત સાચી પાછી હો. હું તો હેડી હેડીને થાકી ગયો, પગે તૂટી જાય કેટલું હજુ તો હ બાકી. હા શેડું આવી હેડજો આમ હેડ શેડું શેડું કરી તો તમે બે ક્ષેત્ર ખેડાડ્યા મને યાર. તમે હેડો કે એક તો થાચ્યો ને તમે દોડાય કરો, ચોફેરા ફેરો કરો. હા ખાટલો પડ્યો હેડ ને અમે થોડી વાર આરામ કરીએ હેડ હેડજો. આટલો બાટલો તૈયાર જ છો કાકા? હા બત્રીયા બે હા બત્રીયા હા. પોણી ભરલાવ ભરતા કહો કાકા, ભરતા ને તારું ઉભા ઉભા માર કરો કાકા. ઉભો થા તારો કાકો ઉભો રહે ને તું હુઈ જો આમ ઉભો થા આમ આખું એ પોકો દે દે તો ભોય બેસી જવું તાર ના હોય તો. હા તું ઉભો દે જા હું તો ના બેવું ભોય. હા બોલા કે બે જા હેડ એ તો અર્જુનભાઈ પેલા ચેતન જ્યાં છે ને અમે આવશે એટલે આપણે નક્કી કરીએ ચાનું કરાવો કાકા. અરે આ ચાનો જબ્બર તું ચાનો ચાનો લેટકો થઈ ગયો આવ ભૂખે લાગી હે ને ચાય પીવો ટાઈમે થઈ જાય ને ખાધું નહીં આપણે. એટલે આપણે પ્રગતિના પંથે ચડવાનું ને પછી મજા આવી જાય હું મજા જાય કઈ દોડાય કરો તમે તો. શું ખાવું હતા બોલજે મારે તો ખાવું જે હોય. આ માટી ખાઈ લે બાકી ના ખવાય કાકા યાર, તમે ચમ આવું કરો? હું ખાઉં પેલું વસ્તુ ગીજામ પડ્યું તો ખાવું હે? એવું નહીં ખાવું માર તો. અરે લેકા નહીં. તાર માટે લાવ્યો તું શું લાયા? તાર માટે મસ્ત લાવ્યો ઓ એનું ખાવું માર. આમ તો ખાવાનું જબર લેતો હો પણ બોલતો નહીં તમારે ખાવું હોય ને? ના હું નહીં ખાતો તો તાર માટે રાખું એવું? પૈસા છૂટા ના હોય એટલે શું કરું ખબર પછી બેન તાર માટે લેતા હું ના આમાં ભત્રીજો ખુશ થાય કે કાકા અમાર ભાઈ કોકરી ની આવો ખબર હે? એની આવો અમાર. અત્યારે ઘડી માટી ખાઈને મોટો થયો ને અમે કોકરી સોનો મોનો ખાવા કરતા આના કોકરી બોકરી જબર નડવા મંડી હમણાં ભેંસે ભેંસે થાકી ગયો એટલે બધી જમીન પોકાતી નહીં, હારી ભેંસો ને ગાયો વધી ગઈ ને થોડી ઘણી કાઢ નાખ્યું બધી. એટલે આગા હારું આવવાનું કહેતા હતા, આજ આયા નહીં, જબર લોચા મારે. એટલે આવી જાય ને તો મારે થોડું ઘણું ઉજાગરો ઓછો થઈ જાય. લા સારું આપણે જતા રહે પોણી પીતાવું ઓટો મારતા હોય તો પાડીઓ તો બંધી ગાયો પાડીઓ જોતા હોઉં સાર પૂરો કરતા આવતો ભેંસે તારી થપવા દીધો એકલા માણસ ના પહોંચી વળાય થોડી કાઢ નાખ્યું એ ભેંસ્યો કંટાળી ગયો યાર. તો જવાનું આવવાનું રહેવાતું નહીં, થાકી જવાય એકલા માણસ. પાઈ રાખતું નહીં એમ કરે આ સાઈડને સંગત આલી દેવો એટલે આવો સારું મેરાઈ જાય મારે. કાકા કોઈ દેખાતું નહીં, પેણો વાટો મારતા એ કોઈ હોય તો. હેજે બત્રીજા હેજે અરે શું કરે ખબર નહીં પડતી એવું હોય? અરે આવો 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 બોલો અર્જુનભાઈ કેવું કહો બસ આવો આવો શું કેવું કહેતા કહો? હતા એ આવો 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 આ જોતું કેમ થારું ભૂલા પડ્યા બાજુ જોતું નહીં યાર એલી ગયો. મને તો ખબર નહીં પડતી ખબર ના પડતી સાઈડ માં ઉભું રહેજે બોલો બોલો ચમ વધારે આ બાજુ બે ભેંસો લેવી એમ બે ગાયો લેવી ભેંસો ગાયો રેડે દીન હમણાં જ વિવાણી જો આ રેલી છે આ રેલી જોઈ લો બકરો ઉધી રાખા કાકા હેરે જો. એ આ પાડો વચ્ચે વાળો બકરું નહીં આ પાડી છે બકરું નહીં યાર હમણાં જ વિવાણી આને 10 દાડા જેવું થયું એવું? પણ ગણે નહીં તું સાઈડ માં રહેજે સાઈડ માં રે ભાવ તાલ ની ખબર પડતી નહીં કોઈ કશું ચેલા ઉધી લેવી આપડે કયો તમે ગણો ના હાલ તો ચેલી સુધી આવી જાય ને ચેલી વાળી નહીં આપડે ચેલી 55-65 વાળી છે બતાવી દો તમને અનુસરાવો મારે ભત્રીજા પૂછવું પડશે પૂછી દો તમે જો હમણાં વિવાણી બે ત્રણ હમણાં વિવાણી 10 લીટર દૂધ હતી કે ભેંસનું ગાય ને ભેંસ ને બધું અમે અહીંયા થોડું વાત કરી લઈ લો હા કાકા
કેટલા કે બોલો ને આ બત્રીજા હા. પેલી તો મોનેવા નહીં વીક્યો શું કે 55 કે વિશે નહીં આવે છેલ્લા 45 આવશે એવું હતું 45 કહી દો તો આપણે રાતે કટલો બીજો કરી નાખશું પણ હું શું કહું હા શરીર આવું હોય તો ભેંસો જેવી હશે એ વાત સાચી આ દૂધ અલગ નહીં આવતી ભાઈ આપણે આવું ના થાય અમને જેવું શરીર ભેંસો આપણે ચેક કરી લેવું પછી તો આપણે ક્યાં ભેંસો જોઈને ભાવતાલ નક્કી કરી હાલ કાંઈ મને કહ્યું ભેંસો બતાવો ને ભેંસો લઈએ પછી એમના જેવું શરીર થઈ જાય તો આપણે મેં ના આવીએ ના, એ તો આપણે બે હાથાઈશું ભેંસો તો આપણે જોઈએ હા એમ. બેહાડો તાન ભેંસો જોવા જઈએ તાન. ચાલો જોયા પછી નક્કી કરીએ આપણે બરાબર હા મને ખબર નહીં વાહ, તારું બેહાડો!